તો જો મિત્રો સોનાની ખરીદી થઈ ગઈ છે ને મેડમ ક્યાં જઈ આવ્યા? આપણા દોસ્તારની દુકાને જેડી જ્વેલર્સમાં જઈ આવ્યા છે અને સોનાની ખરીદી કરી નાખી છે બહુ મોટા પાયે આજે. તો જો મિત્રો બાલી લીધી છે, બાલો લીધો છે અને બાલુભાઈ લીધા છે. 3 વસ્તુ લીધી છે. આ કાનમાં પહેરવાનું, આ નાકમાં પહેરવાનું ને આંગળીમાં બધું કાનનું જ છે. તો સારું લે, બધું થઈને 70,000 રૂપિયાની વસ્તુ લઈ આવીને હવે પહેરશે. મંદિરમાં ધરી દે ખોડિયારમાં પાસે જાઓ. જેડી જ્વેલર્સ વાળા ત્યાંથી લઈ આવ્યા હો ભાઈ. હા, એક કાઉ માટે છે. હાલો હાલો, પેલા ભગવાનને ધરો બસ. બીજું કયો? મારા માટે શું લાવ્યા? કાઈ નહીં, તમને મળવા જવાનું કીધું છે. કોણે? તમારા દોસ્તારે. ઈ કેમ કેજો હાંજે આવે. ઈ કે કાલે ફોન આવ્યો હતો કે આજે તો કાલ તો આપણે કાલ ગયા ને હવેલીએ. કેટલા વાગે ગયા હતા આપણે? આપણે કાલ ગયા હતા ને 3 વાગે. 4:15 4 વાગે નીકળ, 4 વાગે આવતી હતા. હા, તો પછી મને શું ખબર તો મારો દોસ્તાર મને ભૂલે જ નહીં. સારું ને. તો જો અહીંયા બધા મિત્રો બેઠા છે. નાનાજી બેઠા છે, કાવ્યાબેન બેઠા છે અને દાદા એનું કામ કરે છે. અહીંયા રસોઈ પાણીની તૈયારી થઈ છે. 1:30 વાગી ગયો. તમને તો ખબર જ છે ને કે ખરીદીમાં જાય એટલે 3-4 કલાક પાકી. 3-4 કલાક કરી જ નાખે ખરીદીમાં. પછી ભલે 100 રૂપિયાની વસ્તુ લેવી હોય કે 1 લાખની લેવી હોય, પણ એ 4 કલાક તો પાકી. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ છીએ. અને જુનાગઢમાં ગરમી બહુ પડે છે. 2 દિવસથી તો કાલ અડધી રાત સુધી હું સૂતો નથી. બોલો. તો જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આગળ જુઓ આજે શું થાય છે. આને તો પણ એક જગ્યાએ બેસતું નથી ને અહીંથી નામ ઘુમડિયા મારશે, નામ ઘુમડિયા મારશે. હજી તો 2 કલાક કરશે. મિત્રો આપણે બપોરે ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરીને આવીને બપોર સુઈ ગયા જમી કાઢવીને. જો મેં નવી બુટી પહેરી લીધી હો. કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો હો. અને હવે આપણે ક્યાં જઈએ છીએ કાવ્યા? અમે લોકો નીકળી ગયા છીએ ભવનાથ જવા માટે, કારણ કે 1 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો અમે ભવનાથમાં આવ્યા નથી. તો થયું ભલે આજે ચાલુ દિવસ છે, રવિવાર નથી, પણ તો એમ કે ભવનાથ જઈએ છીએ કાંઈક તો હશે ને, નહીંતર બાપા ભગવાન ભોળાનાથના દર્શન તો થાય. એ કરીને વહી આવશું. તો ચાલો તમને બતાવીએ ભવનાથ. અને જો આ ભવનાથનો રસ્તો છે. જો આ બાજુ છે ને ખોડિયાર માતાનું એક મંદિર આવે છે. અને મારી સાથે પપ્પા છે, ચેતન છે, કાવ્યા અને હું, અમે 4 જણા છીએ. અને અહીંયા જો આવ્યો અશોકનો શિલાલેખ. ઓમ નમો નારાયણ. અને જો અને જો અહીંયા છે દામોકુંડ. જો દામોદર કુંડ. અહીંયા છે મુચ કુંડ ગુફા અને આ દામોદર કુંડ. અહીંયા છે ને 84 બેઠકમાંની એક મહાપ્રભુજીની બેઠક પણ છે. અને જો પાણી કઈ બહુ છે નહીં. આજ બધું બહુ થઈ ગયું. જો ભોયરામાંથી જવાય ને એવું થઈ ગયું. જો ભોયરા જેવું કરી નાખ્યું. ઘણા સુધારા કરી નાખ્યા છો ચેતન વર્ષ દિવસની અંદર. આવી ગયા છે ભવનાથની અંદર. આવી ગયા ને? યસ. અને 2-4 રાઈડું છે. તો કાવ્યા જે જોઈએ છે રાઈડ તો છે જ. કાવ્યા તારી રાઈડ તો છે ને જમ્પિંગ ને એવું? હાલો તો હવે આપણે જઈએ. અને જો અમે જઈએ છીએ હો ભાઈ. બેન જમ્પિંગમાં બેસશે, જમ્પિંગ ગોતેશ.
ઓહો, કાવ્યાબેને જમ્પિંગ ચાલુ કરી દીધું હો ભાઈ સીધું. આવીને સીધી પૂછ્યા વગર ચડી જ ગઈ. હવે લાંબી થઈ ગઈ કાવ્યા તું. જો આજે ભવનાથમાં છે ને આમ તો મોજ જેવું જ હોય છે. મોજ આવું બધું હોય છે. આ ગાડીયું ને બાડીયું ને બધું જો છોકરાઓને ફેરવવાની સ્કૂટર ને આવી રીતે જો બધા ફેરવતા હોય. જો આ એક ગાડી 4-wheeler ને તો મિત્રો જોતા જાઓ એમ ચેનલ એ સબસ્ક્રાઇબ કરતા જાજો. આ બાજુ ગિરનાર છે. નાના છોકરાઓની બધી રાઈડ્સ હોય છે અહીંયા. શું છે છોકરાઓને મજા આવે ને કાવુબેન જો ઠેકડા મારવાના ચાલુ કર્યા અને નાનાજી એ આવ્યા છે આપણી સાથે. તારે જમ્પિંગ કરવું હોય તો જો આ પહાડ માંથી ઠેકડા મારવા પડે. આમાં નો હાલે. તો જો મિત્રો અહીંયા મજા આવે એવું છે. વાતાવરણ ઠંડુ છે. ખાસ એટલે જ આવ્યા કે ભાઈ ત્યાં બહુ ગરમી થતી હતી. પરંતુ ચાલો આપણે ભવનાથમાં જતા આવીએ અને કાવ્યાબેન રમી લઈ. આપણે છે થોડો ઠંડો પવન લઈ એટલે શું છે કે મજા આવે. અને અહીંયા ભોળાનાથના દર્શન કરવા છે તો એ થઈ જાય. તો જો મિત્રો કાવ્યાબેને મોજ કરી લીધી ને. કાવ્યા હવે કાવ્યા ગિરનાર ચડવો છે. જો ગિરનાર ઓહો અહીંયા તો જો આવડું મોટું જમ્પિંગ છે. હાલ હાલ આપણે બધા વયા જઈએ. હાલ એમાં હાલ આપણે બધા હોડીમાં વયા જઈએ. હાલ હાલો ભાઈ હોડીમાં. જો કાવું બેન આપણે એમાં બેઠા એમાં હોડીમાં બેસી ગયા. ઓહો નાની હોડીમાં જો નાની હોડીમાં મોજ. આવું બેન તો ચોટી ગયા. ડિસ્કો કરવા માંડી. ડિસ્કો કરવા માંડી. જો ડિસ્કો કરવા માંડી. ડિસ્કો 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 ડિસ્કો. વચ્ચે ઊભી રાખી એટલા જણા ઉતરી ગયા. હો ભાઈ બીકને લીધે ઉતરી ગયા. પાછું ચાલુ કર્યું. લે ચોટી ગયા બાપ દીકરી બે. દીકરા બાપ દીકરી બે દીકરા થઈ ગયા. પોતે રાયડું નાખે મને દીકરી કે ગાવ. પોતે રાયડું નાખે મને દીકરી કે. જો મિત્રો અંદર ઉપર પ્લેન માં બેસી ગયા અને હવે પૂરી ખાવા બેઠા. જો ભાઈ જુનાગઢ ની પાણીપુરી ભવનાથમાં. કાકાઉ અમે ગિરનાર નો નજારો જુઓ તમે. આમ એકદમ એટલે એકદમ મસ્ત આવે છે. જો ગિરનાર નો નજારો મસ્ત આવે છે. મજા આવી જાય હો ભાઈ ભવનાથમાં. નહીં કહું જો પાણીપુરી આ બે એક એક તો ઉપાડી લીધી. મસ્ત એટલે મસ્ત પાણીપુરી છે.
અને ભાઈ મસ્ત પવન છે, પાણીપુરી ખાવાની મજા આવે છે. અને ભવનાથમાં આજે જોરદાર મને મજા આવી. ટ્રાફિક ઓછું હોય રવિવારે એટલે જ નહોતા આવ્યા, કારણ કે અહીંયા ફૂલ ટ્રાફિક હોય. હવે તો આપણે છે ને સોમવારે જાશું, બરાબર? આવ્યાને મોજ પાડી દીધી, નહીં કહું? હા, પબ્લિક ખાણી પીણીની દુકાનો જ છે. જો આ બાજુ જો આને મસાલા પૂરી મળ્યું. જો મસાલા પૂરી ખાય એને કાવ્યા બે રગડા પૂરી મગાવી, આ મસાલા પૂરી. ભલે બે ખાધા કરે. હવે તો જો મિત્રો આપણે આવી ગયા છીએ ભવનાથ દાદાના દર્શન કરવા. અને અહીંયા એન્ટ્રન્સ. ક્યાં રાખ્યા? બસ ન્યાર કાઢ. આ ભવનાથ દાદાનું મંદિર છે. આપણે આની પહેલા એકવાર આવ્યા છીએ, પણ અત્યારે આપણે એકવાર તમને ફરી એકવાર દર્શન કરાવી દઈએ. ભગવાન શ્રી ભોળાનાથ. લા ભાઈ આ શું કરે છે તું? જો આ છે મૃગીકુંડ. આ મૃગીકુંડ છે. આપણે છીએ અત્યારે ભવનાથ દાદાના સાનિધ્યમાં. અને આ મૃગીકુંડની ખાસિયત શું છે? શું છે મેડમ આ મૃગીકુંડની ખાસિયત? શિવરાત્રી દિવસે બધા સંતો હોય ને એમાં સ્નાન કરે. હા, અને એમ કે જે સાચા સાધુ સંતો હોય ને એ અંદર વયા જાય, અલોપ અલોપ થઈ જાય. એટલે એમ કે બહુ તપ કર્યું હોય ને એવા સાધુ સંતો હોય ને એ આ કુંડ ની અંદર અલોપ થઈ જાય. કુંડની ખાસિયત એ છે કે શિવરાત્રીને દિવસે, હવેળીના દિવસે 12 વાગ્યા પછી આ કુંડમાં ડૂબકી મારે, અને જે સાચા સાધુ સંતો હોય તો એ અલોપ થઈ જાય છે. સાચા એટલે એમ કે વધારે તપ કરેલા, વધારે તપ કરેલા, સત્ય ના માર્ગ ઉપર ચાલનારા, આ બધા હોય તો એ અલોપ થઈ જાય છે, બાકીના બહાર રહી જાય છે. આ મેઇન ખાસિયત છે આ મૃગીકુંડ. કે છે એવું આપણને ખબર નથી. એમાં કે અહીંયા લોકો રહેતા હોય કે છે, આપણે કઈ સાંભળવું નથી. અને આ ભોળાનાથ. તો જો મિત્રો આપણે છીએ અત્યારે ભવનાથ દાદાના સાનિધ્યમાં, અને બહુ મસ્ત મંદિર છે. તમે આવ્યા છો કે નહીં એકવાર કોમેન્ટ કરજો, નીચે જય ભોળાનાથ લખજો. અને હવે આપણે પાછા આગળ વધીએ. ઓમ ગુરુ દત્તાત્રેય નમઃ, નવનાથ દેવ નમઃ, ઓમ નવનાથ દેવ નમઃ, ઓમ નમો નારાયણ એમ બોલવું પડે. જો હવે ભાવ પૂછવાનું ચાલુ થઈ ગયું છે પાછું, હું જે આનું કરીને ભવનાથની બજારમાં. છે બસ સારા. તો એકાદ ઉઠાવી લો. બહુ મજા આવી. બહુ સારું. તો જો મજા આવી ગઈ છે બધાને. કાવુબેન એવું કહે છે. આ લાઈટું દેખાય ને, આ ગિરનાર છે. કેવું લાગે?